હૃદય કેન્દ્રિત પેરેન્ટિંગ સિરીઝના આ 10મા સેશનમાં સ્વાગત છે. આપણે અત્યાર સુધી ઘણી સફર ખેડી છે, પણ આજનો મુદ્દો ખરેખર બહુ જ પ્રેક્ટિકલ છે. ભાઈ બહેનના ઝઘડાઓને શાંતિમાં કેવી રીતે ફેરવવા, બસ એ જ આજે આપણે જોવાનું છે. ચલો સીધી જ શરૂઆત કરીએ. નાની નાની બાબતો કે રમકડા માટે થતા ઝઘડાઓ છોડાવવામાં ખરેખર આખો દિવસ નીકળી જતો હોય એવું લાગે. આ ખૂબ જ થકવી નાખનારું છે, પણ ચિંતા ન કરો. ધીરજ ગુમાવ્યા વગર આને ઉકેલવાનો એક ખૂબ જ સરસ અને સકારાત્મક રસ્તો છે, જેની આજે આપણે ચર્ચા કરીશું. વિભાગ 1 કથા લાકડીઓનો ભારો. ચાલો એક જાણીતી વાર્તાથી સમજીએ. એક સામાન્ય લાકડીનો વિચાર કરો. જ્યારે તે સાવ એકલી હોય છે ને, ત્યારે તે એકદમ નાજુક હોય છે. સહેજ પણ દબાણ આવે એટલે તરત જ કટકા થઈ જાય. તેને તોડવી સાવ સહેલી છે. પણ મજાની વાત તો હવે આવે છે. જો એ જ લાકડીઓને ભેગી કરીને એક મજબૂત દોરીથી બાંધી દેવામાં આવે તો શું થાય? તે એક અતૂટ ભારો બની જાય છે. હવે તેને તોડવી લગભગ અશક્ય છે. બસ આ જ મનોવિજ્ઞાન આપણા ઘરને લાગુ પડે છે. જ્યારે બાળકો અંદરોઅંદર લડતા હોય ત્યારે તેઓ પેલી એકલી લાકડી જેવા નબળા પડી જાય છે. પણ જો તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે તો તેમની શક્તિ અતૂટ બની જાય છે. આપણે તેમને આ જ શીખવવાનું છે. અને અહીં જ સંઘર્ષ નિવારણ એટલે કે કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશનનો સિદ્ધાંત કામ આવે છે. આનો સીધો અર્થ એ છે કે દરેક ઝઘડામાં રેફરી બનવાનું બંધ કરવાનું છે અને બાળકોને જ પોતાના પ્રશ્નો શાંતિથી ઉકેલવા માટે સક્ષમ બનાવવાના છે. વિભાગ 2 પ્રયોગ વાસ્તવિક જીવનમાં અમલ. હવે આને ઘરમાં કેવી રીતે અમલમાં મૂકવું તે જોઈએ. દરેક ઘરમાં આ દ્રશ્ય તો રોજનું છે. બે બાળકો એક જ રમકડા માટે ખેંચતાણ કરતા હોય અને સીધી નજર વડીલ પર હોય કે હવે કોણ આવીને આનો ઉકેલ લાવશે કે રમકડું કોને મળશે. અહીં જ આપણે આપણી ભૂમિકા બદલવાની છે. એક ન્યાયાધીશ બનીને કોઈ એકનો પક્ષ લેવાને બદલે આપણે એક તટસ્થ માર્ગદર્શક એટલે કે ફેસિલિટેટર બનવાનું છે. એક ડગલું પાછળ હટીને તેમને સાથે મળીને રસ્તો કાઢવા માટે પ્રેરિત કરવાના છે. આના માટે એક બહુ જ જાદુઈ અને તટસ્થ વાક્ય છે, જેનો ઉપયોગ કરી શકાય. ઝઘડો થાય ત્યારે શાંતિથી કહેવાનું, જ્યાં સુધી તમે બંને આ રમકડાને વહેંચીને રમવાની કોઈ યોજના નહીં બનાવો ત્યાં સુધી આ રમકડું આરામ કરશે. જ્યારે તમે નક્કી કરી લો ત્યારે મને જણાવજો. બસ આટલું કહેવાથી કોઈનો પક્ષ પણ લેવાતો નથી અને બાળકો જાતે વિચારતા થઈ જાય છે. આજના સેશનનું આ ખાસ પ્રેક્ટિકલ હોમવર્ક છે, જે ચોક્કસથી અજમાવવા જેવું છે. ફક્ત 3 જ પગલાં. પહેલું, રમકડાને થોડીવાર માટે ટાઈમ આઉટમાં મૂકી દો. બીજું, હમણાં જોયું તે વાક્ય એકદમ પ્રેમથી બોલો. અને ત્રીજું, બસ રાહ જુઓ. ખરેખર આશ્ચર્યચકિત થઈ જવાશે કે બાળકો કેવી રીતે જાતે જ ભેગા મળીને ઉકેલ શોધી લે છે. વિભાગ 3 વિચાર મંથન અને અવલોકન. જરા કલ્પના કરો કે જો બાળકોના દરેક ઝઘડામાં વચ્ચે પડવાનો અને રેફરી બનવાનો બોજ માથા પરથી હટી જાય તો ઘરનું વાતાવરણ કેવું હળવું થઈ જાય. જ્યારે બાળકો પેલી લાકડીઓના ભારાની જેમ એક થઈને પોતાની સમસ્યાઓ જાતે જ ઉકેલતા શીખશે ત્યારે ઘરની ઊર્જા કેટલી શાંત અને સકારાત્મક બની જશે. આપણું આ 10મું સેશન અહીં પૂરું થાય છે, પણ આપણી આ સુંદર યાત્રા તો ચાલુ જ છે. આ ટેકનિકનો ઘરમાં જરૂરથી પ્રયોગ કરજો. અને હા, આવતા 11મા સેશનમાં આપણે બેડ ટાઈમ ગ્રેટફુલ હેબિટ વિશે વાત કરવાના છીએ. રાત્રે સૂતા પહેલાં મગજને સકારાત્મકતા તરફ કેવી રીતે વાળવું તે જાણવા માટે આવતા સેશનમાં અચૂક દોડાજો.